સાહેબ સેન્ટરમાં આવી જાઓ, સેન્ટરમાં જાઓ સાહેબ, સેન્ટરમાં આવી જાઓ સાહેબ, તમે સેન્ટરમાં આવી જાઓ.
દીપ પ્રાગટ્યની સૌના નજર જોતી, દીપ પ્રાગટ્યની સૌના મનમાં તેવી પ્રવૃત્તિ જોતી, દીપ પ્રગટાવે કરનારને અમે અંતરના અંધારા થાય ડળહળતી જોતી જેવું અમે જીવન ચળકળે ચળકળ થાય. ખૂબ ખૂબ ધન્યવાદ મંચસ્થ તમામ મહાનુભાવોને. એ મહેમાનોમાં એક સુહાઈ શક્તિ હોય તો ભાવનાના આ સંબંધોનું શાબ્દિક પ્રવચન દ્વારા પોતાના સન્માન પૂરે છે. અને આશીર્વાદથી આપણા નવીન મકાનનું કામ શરૂ થયેલું અને આજે લગભગ પૂર્ણ થયું છે એવા પરમ પૂજ્ય વંદનીય શ્રી શ્યામસુંદરજી મહારાજ, જેમના આર્થિક સહયોગ અને સહકારથી આપણું આ સંસ્થાનો ઉપરનો વર્ગ તૈયાર કર્યો છે, એમાં મોટું યોગદાન છે એવા માનનીય લોકલાડીના પૂર્વ અને અભૂતપૂર્વ સાંસદ સાથી ઉપપ્રમુખશ્રીઓ સર્વશ્રી ગોપાલસિંહજી ભરતભાઈ, પ્રવીણભાઈ, સંસ્થાના સેક્રેટરી શ્રી સુંદરબેન, સહ સેક્રેટરી તથા સ્ટાફના મિત્રો, વિદ્યાર્થીઓ, પત્રકારો સર્વો અને આપણા અધ્ય સ્થાપક શ્રી ભાસ્કરભાઈ પણ પધાર્યા છે પણ નથી આવી શક્યા. એ સર્વનું આજે હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને પરમાત્માની કૃપા શ્યામસુંદરજી મહારાજ મારફતે આપણા ઉપર રહે આશા રાખું. આપણે બધા તાળીઓથી વધાવીશું. શ્યામસુંદર મહારાજજી, આપણા સંસદ દીક્ષિતજી, સંસ્થાના સર્વે હોદ્દેદારો, અત્રે ઉપસ્થિત અલગ અલગ સંસ્થાઓથી આવેલા મહેમાનો, મારા સંસ્થાના વાલા બાળકો અને શિક્ષકો, વાલીઓ. સંસ્થાના પરિચયની વાત કરીએ તો લગભગ 1985માં શરૂ થયેલી છે આ સંસ્થા. એમાં સૌ પહેલા CBR એટલે કે મોજણી અને પુનર્વસનનું કાર્ય શરૂ કર્યું. તેમાં 2 શિક્ષકો, પ્રવાસી શિક્ષકો અને 16 અંધ વિદ્યાર્થીઓથી આ સંસ્થાની શરૂઆત કરી છે. અને છેલ્લે છે કે કહીએ તો અમારા 125 થી 30 શિક્ષકો અને ઘણા બધા વિદ્યાર્થીઓ, જે વર્ષે હું એમ કહું કે 700-750 બાળકોને અમે બ્રેલના પુસ્તકો આપતા હતા, તો એ બધું વટવૃક્ષ એવડું મોટું થઈ ગયું કે જેનાથી આપણે જે અમારા એક રૂમમાંથી શરૂઆત કરી હતી, મારા 10 બાય 10ના રૂમમાંથી સંસ્થાની શરૂઆત કરી હતી, ધીરે ધીરે 7 મકાનો બદલ્યા અને બદલતા એટલો આપણને શ્રમ પડ્યો અને અમે થાક્યા. અને શામળાજીમાં આવું જ આપણું એક ઇનામ વિતરણનો એક પ્રોગ્રામ હતો. એમાં ભગવાન શામળિયાને મેં પ્રાર્થના કરી કે ભગવાન, હવે તો ખૂબ થાક લાગ્યો છે, ઉંમર પણ થઈ છે અને અમને ક્યાંક ઘરમાં ક્યાંક હવે વસાવજે. અને ભગવાન છે ને, એને તો કુંડીઓ બધાની સ્વીકારે છે અને અમે તો નાગર છીએ એટલે અમારી પણ એક કુંડી ભગવાને સ્વીકારી લીધી. અને એ વખતે પણ દીપસિંહ બાપુ ત્યાં હાજર હતા અને એમણે પહેલું એ વખતે દાન જાહેર કર્યું હતું. અને આપણને આનંદ છે કે આજે આપણે એ મકાનમાં બધા ઉપસ્થિત છીએ. સંસ્થાના
ઘણા બધા પ્રોજેક્ટ ચાલે છે. પહેલા તો સૌ પહેલા દ્રષ્ટિ ક્ષતિ એટલે અંધ બાળકોનો સંકલિત શિક્ષણ પ્રોજેક્ટ શરૂ થયો અને જે આજે સંમિલિતમાં રૂપાંતરિત થયો છે. એ પછી માનસિક ક્ષતિવાળા બાળકોનો પ્રોજેક્ટ 99માં શરૂ થયો. એ પછી બધી બાળકોનો ટૂંકમાં આપણે દરેક ડિસેબિલિટીના 21 પ્રકારની વિકલાંગતાના આપણે કામ કરવાનું સરકારે આપણને સોંપ્યું અને એ બધી જ કામગીરી આપણે બંને જિલ્લામાં ખૂબ જ પૂરા ફોર્મમાં શરૂ કરી અને અંદાજે કહેવાય કે 10,000 દિવ્યાંગ સુધી આપણે પહોંચી શક્યા છીએ. એ શિક્ષણનું કાર્ય હોય કે પુનર્વસનનું કાર્ય હોય, પણ આપણે આ દિવ્યાંગોની સેવા કરી શક્યા છીએ. એ સમાજના સહકારથી કરી શક્યા છીએ. સરકાર અને સમાજ જ્યારે સાથે હોય ત્યારે જ આટલું મોટું કાર્ય, ભગીરથ કાર્ય પૂર્ણ કરી શકીએ. આપણે ફિઝિયોથેરાપી સેન્ટર પણ છે. ખૂબ મોટું બ્રેલ પુસ્તકાલય છે. કદાચ ગુજરાતમાં સૌથી મોટું આપણી પાસે 12,000 વોલ્યુમ છે બ્રેલ પુસ્તકો. કારણ કે આપણા જે બાળકો છે જેવું લખતા વાંચતા શીખે, આપણે તરત જ એને આપણા જે બાળકો દ્રષ્ટિવાન હોય કે હિતોપદેશની વાર્તા વાંચે, પંચતંત્રની વાર્તા વાંચે, બોધ કથાઓ વાંચે અને જાત જાતના સાંસ્કૃતિક પ્રોગ્રામો આપણે કરીએ છીએ. એમાં ગરબા હોય, નાટક હોય, બ્રેલ સ્પર્ધા હોય, ચિત્ર સ્પર્ધા હોય, સંગીત સ્પર્ધા હોય, ક્રિકેટમાં, ખેલ મહાકુંભમાં દરેકમાં આપણે ભાગ લઈએ છીએ. એવી જ રીતે એથ્લેટિક્સ હોય. તો આપણા આ દિવ્યાંગ બાળકો, એમની શક્તિઓ તો છે પરંતુ એને વાળવાની જરૂર હોય છે. અને હું તમને જણાવતા મને આનંદ થાય છે કે આપણા બાળકો જિલ્લા કક્ષાએ જીતી અને રાજ્યમાં જાય છે. રાજ્ય કક્ષાએ જીત્યા પછી નેશનલમાં જાય છે અને નેશનલમાં જે જીત્યા છે એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણને નામના અપાવે છે. તો ઘણા બધા ક્ષેત્રે આપણે પહોંચી શક્યા છીએ. એ અમારા જે સ્ટાફ છે ને, જેણે કદી ઘડિયાળ જોઈ જ નથી અને રાઉન્ડ ધ ક્લોક કામ કર્યું છે, જેણે એના પોતાના સેન્ટરમાં દિવ્યાંગ બાળકોને ગણ્યા છે. અને એવા શિક્ષકોને હું આજે નમન કરું છું આજના દિવસે, કે જે આ બાળકોને તૈયાર કરવા માટે અમે તો અમારી જીભ હલાવીએ પણ હાથ પગ તો અમારા શિક્ષકો જ છે. અને એમણે આપણી સંસ્થાને છેક આંતરરાષ્ટ્રીય ફલક સુધી પહોંચાડી છે. ટૂંકમાં કહીએ તો આપણા ઘણા બધા પ્રોજેક્ટ એવા હતા કે જે આપણે બંધ કરવા પડ્યા હતા અને એ બધા જ પ્રોજેક્ટ આપણે આ નવા બિલ્ડિંગમાં આવી અને આપણે શરૂ કરી શક્યા છીએ. આપણે છેક હું કહું કે લાઇબ્રેરી હતી એ અમારો હવે સંદીપ આવ્યો છે તો ઈ બુક લાઇબ્રેરી સુધી પહોંચી ગયા છે. ટૂંકમાં ડિજિટલ લાઇબ્રેરી સુધી આપણે કામ કરીએ છીએ અને એ કાર્ય આપણું એવું પતી ગયું કે હવે અમારે આ લાઇબ્રેરી અમને થોડીક ઓછારૂપ લાગે છે, કારણ કે હવે અમે મોબાઈલમાં બાળકોને એપ નાખી આપીએ છીએ અને એ એપથી એ બાળકો જેને જે પુસ્તકો વાંચવા હોય, જે સાહિત્ય વાંચવું હોય એ પોતાના મોબાઈલમાં આવી ગયું છે. આપણે કોમ્પ્યુટર ક્લાસ પણ કરાવીએ છીએ બાળકોને અને એ કોમ્પ્યુટર ક્ષેત્રે પણ આપણા જે સંદીપભાઈ રામી છે એ છેક નેશનલ લેવલે પણ ક્વિઝમાં સેકન્ડ આવેલા છે. એને આપણે સૌ તાળીઓથી બતાવીશું. એ સંદીપભાઈ હવે એમ કહે છે કે બેન, મેં ભલે આટલું મેળવ્યું પણ મારે તો બધા જ બાળકોને ટેકનોલોજીમાં જોડવા છે. તો આપણું આ જે નવું બિલ્ડિંગ છે એ આપણને ખૂબ જ આશીર્વાદરૂપ છે અને આપણે હજુ ને હજુ વધુ પ્રગતિ કરવાની છે. હવે આપણે એક વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે જેમાં જે માનસિક માંદગી એટલે કે જે ડિપ્રેશનમાં લોકો આવી ગયા હોય એને આપણે દવાઓ આપીને 2-5 વર્ષ સુધી એને દર મહિને ફ્રી ઓફ ચાર્જ ચેકઅપ અને દવા આપીને સાજા કર્યા છે. અને આવા લોકોને આપણે કામ આપવાનું છે અને એ પણ આપણા ઉપરના માળે આપણે કરી શકીશું. વોકેશનલ સેન્ટર ટૂંક સમયમાં શરૂ કરી શકીશું. તો ટૂંકમાં કહીશ કે આપણા બધાના સાથ અને સહકારથી આપણે આપણી આ સફળ યાત્રા આટલે સુધી લાવ્યા છીએ અને ભગવાન આપણને આગળ વધારે એવા તમારા બધાના આશીર્વાદ માંગુ છું. જય હિન્દ. સંસ્થાના હોદ્દેદારોમાં એક પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રીઓ, તમામ
બાળકો, વાલીઓ, અધ્યાપક મિત્રો, એક વાત આજે 100% યાદ આવે છે કે હું 1985માં આ સંસ્થાની શરૂઆત, આજે 40 વર્ષ પૂરા થયા. આપ સૌને પહેલા જે ચતુર્દશાબ્દી મહોત્સવ અને હું તો માત્ર ગાળા નીચે ચાલતું કૂતરું હતું, એક નિમિત્ત હતો. પણ સંસ્થાનો આજે જે વિકાસ આ નવી કારોબારીએ આદરણીય દિલીપભાઈ અને અભિક ટીમની આગેવાનીમાં હાથ ધર્યો છે એ નોંધપાત્ર છે. અને હું એના માટે આપ સૌનો સદા ઋણી રહીશ, અત્યારે પણ અને મારા દેહાવસાન પછી પણ. આપ સૌએ આ સંસ્થાને ભાસ્કર ભવન નામ આપ્યું. આપ સૌએ મને કાયમી વરિષ્ઠ અધ્યક્ષ બનાવ્યો. આપ સૌ મારા માટે પુસ્તક પ્રકાશિત કરવાના છો. આપ સૌએ મારા અમૃત મહોત્સવનું આયોજન કર્યું. આને માટે હું કેટલો આભાર માનું છું કે મને પણ ખબર પડતી હતી. પરંતુ એ માટે હું ફરી એકવાર મારા સમગ્ર પરિવાર વતી આપનો આભાર માનું. દિલીપભાઈ, પ્રવીણાબેન, સોનલબેન, આદિનું જે કામ છે, ભાઈ સંદીપ, પૂર્વેશની જે જવાબદારીઓ છે, આ સૌને ધ્યાનમાં રાખતા મને એમ લાગે છે કે अब लाए हैं इसकी तो बाद से संभाल के इस संस्था को रखना मेरे बच्चों संभाल के. आप हमारी सौनी आपने विनती છે કે આપણાથી જે રીતે બને જેટલું બને એટલું સંસ્થાના વિકાસમાં આપ ફાળો આપશો. કારણ સંસ્થા હતી તો આપ વિકસી શક્યા છે. માસ્ટર હતો એટલે વિકસ્યા નથી, શિક્ષકો હતા એટલે વિકસ્યા નથી, પણ સંસ્થા હતી માટે તમે વિકસ્યા છો. એટલે સંસ્થાને કઈ રીતે વિદ્યાર્થીઓ, કઈ ભૂલે વાલીઓ, તમામ ઇનામ વિજેતા મિત્રો, કારણ આ ગરબા, આ નાટક, આ ક્રિકેટ, આ મહિલા ક્રિકેટ એ બધાની શરૂઆતમાં મેં ખૂબ ગાળો ખાધી છે. પણ આપની ખૂબ મહેનતે મને એ ગાળોને યશમાં ફેરવી આપી. આપ સૌનો એ માટે અભિનંદન સાથે ખૂબ ખૂબ આભાર. આપની જે તેજસ્વી કારકિર્દી છે, વિચાર કરો કે આ સંસ્થાના કર્મચારી અત્યારે લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુર ગોષ્ઠી ઓફ ધ બ્લાઇન્ડના પ્રમુખ છે, મંત્રી છે. આ સંસ્થાના કર્મચારીઓ અખિલ ગુજરાત અંત્ય શિક્ષક સંઘના પ્રમુખ છે. એનો અર્થ એ છે કે તમે ભણશો, તમે આગળ વધશો, તમે મહેનત કરશો તો સમાજ તમને 100% સાથ આપશે. કદાચ થોડો વિલંબ થશે તો તમારો પૂરતી ધીરજ હશે અને તમારો ઉત્સાહ તમે આ માર્ગે ટકાવી રાખશે. ગીતાના જ્ઞાન, કર્મ અને ભક્તિના સિદ્ધાંતને આપણે સૌને સ્વીકારવાનો છે. આપણે ચિંતનની, બુદ્ધિની અને હૃદયની સમાનતા કેળવવાની છે, સ્થિરતા કેળવવાની છે. અને એ જો કેળવીશું તો મને ખાતરી છે કે હવે એવું વાતાવરણ છે કે જે આપણને ખૂબ આગળ આવવામાં મદદરૂપ બનશે. આજે સંજોગો વસાત હું મારી શારીરિક પરિસ્થિતિને કારણે ઉપર આવી શકતો નથી. કારણ હવે ભગવાનને પણ એક જ પ્રાર્થના છે કે મારા દેહને સમયસર ઉપર લઈએ. બસ આપ સૌ આ સંસ્થાને બધા ભેગા થઈને જે ઈડરના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપલબ્ધ છે, વરિષ્ઠ નાગરિકો ઉપલબ્ધ છે આ કાર્યક્રમમાં, એ બધાને મારા પ્રણામ અને સાથે સંસ્થાને સહકાર માટે નમ્ર વિનંતી. ફરીથી મનપાત કારોબારી આ સૌ મિત્રોનો, કારણ કે હવે આપણે જ્યાં સુધી સંસ્થામાં તન્મય નહીં થઈએ, એમાં એકીકૃત નહીં થઈએ, આપણું ફાઇનલ લક્ષ્ય એ દિવ્યાંગ વ્યક્તિ છે, એ સંસ્થાનો હોદ્દો કે સંસ્થાની કર્મચારી પદનું કે ઊંચા પગારો જ માત્ર નહીં રાખતા. આપણે જ્યાંથી દિવ્યાંગ કેન્દ્રી બનીશું, દિવ્યાંગ વિકાસ કેન્દ્રી બનીશું, ત્યારે જ આપણી આ જિંદગી સાર્થક થશે. અને બીજું, આપ સૌ
નાની મોટી કમાણી ચોક્કસ કરો, એની બાબતે વાંધો નથી, પણ માત્ર કમાણી કરવા સાથે આપ એ પણ યાદ રાખો, આપની એ જવાબદારી છે. આપે આપના દાદા ભાઈઓ બહેનો એમને આગળ લાવવાના છે અને ઓછામાં ઓછી તકલીફ. આજે સસ્તા બગાતે જોઈને મને ખૂબ આનંદ થાય છે કે ભલે કદાચ જીવતા વખતો અમે સર્જી શક્યા, પણ સ્થૂળ વખતનું સર્જન આપ સૌની આ નવી ટીમે કર્યું. એના માટે હું સૌ દાતાઓનો આભાર માનું છું. અને 21મી સપ્ટેમ્બરે ટાઉનો ઈગલમાં આ બંને કાર્યક્રમોમાં દાતાઓનું સન્માન છે, સંસ્થાનો ચતુર્દશાબ્દી મહોત્સવ છે અને સાથે સાથે તમે બધા જેને પાયાની ઈંટ કરો છો એવા આ એક યથાશક્તિ યોગદાન આપનાર માનવ સામાન્ય મંત્રીશ્રીનો અપૂર્વ મહોત્સવ પણ સંસ્થા ઉજવે છે. આપ સૌ આપને જણાવતા આનંદ થાય છે કે યોગેવીરે ભાસ્કરનું ગ્રીનમાં અને ઓરલ મુદ્રણ પણ ભાઈ સંદીપ અને પૂર્વેશના પ્રયત્નોથી કચ્છમાં થયું છે. આપણે આ નવા પુસ્તક માટે પણ મારો ખાસ વિનંતી છે કે એનું પણ આવું વર્ઝન ઉપલબ્ધ થાય કે જેથી પ્રિન્ટ ડિઝેબલ લોકો એનો ઉપયોગ કરી શકે. આપણે સૌ આપણી જાતને દિવ્યાંગોના પુનર્વસન માટે સમર્પિત કરીશું તો જ આ સ્વપ્ન સાકાર થશે. જય ગુજરાત, જય હિન્દ, જય દિવ્યાંગ. ખૂબ ખૂબ આભાર. તાળીઓ થઈ જાય. આવા સન્માન કરી સાથે સ્ટેજ પરના તમામ મહાનુભાવો પણ આપણે જોડીશું. પછી પ્રતાપસિંહ એલ ઝાલા, કેતનભાઈ, પરેશભાઈ, જયેશ બાવા, દલપતસિંહ ઝાલા આ બધા ક્રિકેટ ટીમ માટે હંમેશા કોચનું કામ કરે છે અને લગભગ દર વર્ષે આપણે ટ્રોફીઓ ક્રિકેટમાં જીતીને જ લાવીએ છીએ. અને તેઓ કમ્પ્યુટરની અંદર પણ ખૂબ મહારત હાંસલ કરે છે અને આપણા પ્રજ્ઞાચક્ષુ બાળકોને કોમ્પ્યુટરનું શિક્ષણ પણ તેઓ સંસ્થા પર કોમ્પ્યુટર લેબમાં આપે છે. ખૂબ જ તેજસ્વી એવા શિક્ષકનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. આપણે બધા જ એમને તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રતાપસિંહભાઈ. આગળ વધી જઈને આપણે શ્રેષ્ઠ શિક્ષક તરીકે આજે સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે તમામ વિદ્યાર્થી મંડળની વાલીઓને વિનંતી છે તેઓ તેમને તાળીઓના ગગડાથી વધાવે. તેમના ધર્મપત્ની ઉપસ્થિત છે તો આપણે એમને સાડી પણ આપીશું. શૈલેષભાઈનું પરિવાર અહીંયા ઉપસ્થિત છે. આપણે સર્વને આવકારીએ છીએ. ફેમિલી આવું જો પાડી માર મોબાઈલ બધાનું આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157
મંગલમ પુરીકાક્ષ મંગલાય હરિ સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણ નમસ્તે. આજના સ્વાતંત્ર્ય દિવસના શુભ પ્રસંગે અહીં મંચ પર વિરાજમાન મારા મુખ્ય અતિથિશ્રી રાજપ્રસાદ, સંસ્થાના પ્રમુખશ્રી, સંસ્થાના ઉપપ્રમુખશ્રી, આ સંસ્થાના બધા જ સેવારત શિક્ષકો અને અહીં વિરાજમાન બધા અમારા સંસ્થાના વિદ્યાર્થી વગેરે અને બધા સભ્ય નાગરિકો પડી આજે ભાસ્કરભાઈને જો હું ધન્યવાદ આપું તો બધા શબ્દો ટૂંકા પડે. ભાસ્કર એટલે સૂર્ય, અને સૂર્ય આખા જગતને અજવાળું તો આપે, પણ એ પોતે કેટલો તપતો હશે એની કલ્પના કરો. ત્યારે અહીં સુધી 1000 રૂપિયા પહોંચે. એમની 40 વર્ષની તપસ્યા, કોઈ પણ કાર્ય એમને સફળ નથી થતું. એમાં ખૂબ બલિદાન આપવું પડે છે. અને સૌથી શ્રેષ્ઠ દાન છે એ સમયનું દાન છે. પોતાનું જીવન સમર્પિત કરવું, પૂર્ણકાલિક સમર્પણ જે આદરણીય ભાસ્કરભાઈ કર્યું છે એનું પરિણામ આજે આપણે જોઈએ છીએ. એ સંસ્થા હવે પોતાના પગે ઊભી થઈ ગઈ છે, અને સંસ્થાની સેવાથી અમારા જે શરીરથી કમજોર બાળકો છે, ભાઈઓ છે, બહેનો છે, એ લોકોને અહીંથી સરસ શિક્ષણ મળે છે. શરીરની ખોડ ખાપર હોય તો સ્વયં જન્મ આપનાર મા બાપ પણ ચિંતિત હોય છે, થાકતા હોય છે. એમની ચિંતા જે કરે એ ખરેખર બહુ વંદનીય છે. કોઈ પણ શારીરિક ખોટ હોય તો ચોક્કસ વ્યક્તિ પોતાના મનમાં એવું વિચારે છે કે હું શું કરીશ, મા બાપ વિચારે આનું શું થશે. ત્યારે એક પ્રકાશની કિરણ આવે તો આવી સંસ્થાઓ કામ કરતી હોય તો એ અંધારું નથી, હજી અજવાળું છે, નીકળો બહાર. ઘણા ચોક્કસ કહું છું કે કોઈ પણ એકાદ ખોટ શરીરમાં હોય તો ઉપરવાળો ચોક્કસ એમાં બીજી કોઈ ખૂબી આપે છે. સવાલ એ છે કે કેળવણી ક્યાંથી મળે, એને સપોર્ટ કોણ આપે, એના તરફ ધ્યાન કોણ દે. ખોટ ગમે તે હોય, શારીરિક હોય કે માનસિક હોય, બૌદ્ધિક હોય, પણ આત્મામાં ખોટ નથી. અમારો આત્મા તો બધાનો એક સરખો છે, એક સ્વરૂપવાળો છે, પણ ક્યાંક આપણે કોઈ ભાવમાં કંઈક કર્મ બગાડ્યા હશું, કોઈ ભૂલ થઈ હશે, અને એના દંડ સ્વરૂપે આપણને જે સજા મળી. ઘણીવાર લોકો શાસનથી દંડ તો ન મેળવે, છટકી જાય, પણ ઉપરની સત્તા એ બહુ વિચિત્ર હોય છે. એટલે ભલે કદાચ અમને કોઈ દંડ મળ્યો હશે પ્રગતિથી, પરમાત્માથી, પણ એનો અર્થ એ નથી કે એનું જીવન વ્યર્થ છે. જીવન તો હંમેશા મૂલ્યવાન હોય છે. અને આવી લાચારીમાં પહોંચતા વ્યક્તિઓને જે એમાંથી ઉગારીને બહાર કાઢે, આત્મબળ આપે, હિંમત આપે, એ વ્યક્તિઓ ખરેખર જેટલા બંધન કરી એટલા ઓછા છે. આર્થિક સપોર્ટ તો ઘણા લોકો આપી શકે છે, પણ પોતાનો પૂર્ણ સમય આપી અને એમાં રચા પચા રહી આટલા બધા નિરાશ લોકોને બેઠા કરીએ એ વંદનીય કામ આ સંસ્થામાં જે લોકો જોડાયેલા છે, તનથી, મનથી કે ધનથી, એ બધાને મારા ખૂબ ખૂબ વંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બાળકોને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાનને ખૂબ શક્તિ આપે, મનોબળ આપે, કે કાલે કોઈ એમને ના કહી શકે કે આ વ્યક્તિ લાચાર છે. પોતે પગભર થાય અને બીજા કોઈને સપોર્ટ આપે. જો એનો આત્મબળ, એનો મનોબળ જાગે તો ચોક્કસ આવી વ્યક્તિઓ ક્યારેય લાચાર હોતી નથી. તો અમારા આ બાળકોને ભગવાન ખૂબ આત્મબળ આપે અને ખૂબ આગળ વિકાસ કરી પોતાનું જીવન સ્વયં જીવતા થાય એવી મારી શુભકામના.
સર્વે સુખિને સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત ભાવે ભારત માતા કી છે ત્યારે આપણે બધા એમની તાળીઓથી વધાવીશું. કહાની જાનકી ભરતસિંહ. ધોરણ 9માં પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં સોલંકી યશપાલસિંહ કે. ધોરણ 10માં ખાંટ વીણાબેન દિનેશભાઈ પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં. ખાંટ વીણા સંગીત સ્પર્ધામાં 76% સાથે વીણા એ ધોરણ 10માં પ્રાપ્ત કર્યા છે. એ આપણા માટે ખૂબ જ સુંદર ગૌરવપૂર્ણ વાત છે. ત્યારબાદ ધોરણ 12 પ્રજ્ઞાચક્ષુ વિભાગ પરમાર મમતાબેન આર. ત્યારબાદ પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં જ ધોરણ 12માં ભગોરા હેમાલીબેન બી. ત્યારબાદ શ્રવણવંત વિભાગના બાળકો આવશે. ધોરણ 7માં પટેલ આદિત્ય બી. શ્રવણવંત વિભાગમાંથી પ્રથમ નંબર પટેલ આદિત્ય બી ધોરણ 7. શ્રવણવંત વિભાગમાં જ ધોરણ 8માં ડાબી શ્રવણવંત વિભાગ પટેલ કાર્તિકશ્રી. ધોરણ 9 પટેલ કાર્તિકશ્રી. ધોરણ 10માં શ્રવણવંત વિભાગ પટેલ નિકુંજભાઈ એચ. શ્રવણવંત વિભાગ ધોરણ 11માં મેમણ અબ્દુલ કાદર અનીશભાઈ. ધોરણ 12માં શ્રવણવંત વિભાગ સોની ધ્વનિ આર. શ્રવણવંત વિભાગ. હવે માનસિક દિવ્યાંગોના પ્રથમ નંબર ધોરણ 7માં પરમાર ભાવેશ ડી. ધોરણ 7 આઈડી વિભાગ પરમાર ભાવેશ ડી. ધોરણ 8 આઈડી વિભાગ 8. ધોરણ 9 સુથાર હેમાંગીજી આઈડી વિભાગ. ધોરણ 9. ધોરણ 10માં પટેલ બિંદલ આર આઈડી વિભાગ. ધોરણ 10 પટેલ બિંદલ આર. ધોરણ 10માં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. ધોરણ 11ની અંદર આઈડી વિભાગ મંસૂરી અરફાન એફ. આઈડી વિભાગ ધોરણ 11. અત્યારે આપણે ખેલ મહાકુંભમાં પ્રથમ આવે 100 મીટર ઓપન રાજ્યમાં પ્રથમ. ત્યારબાદ ડામોર તેજલ અંબરાજી 100 મીટર દોડમાં પ્રથમ તેમજ લાંબી કૂદમાં પણ પ્રથમ આવેલ છે. પરંતુ તેમની નાદુરસ્ત તબિયતને કારણે તે આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, તો તેમના શિક્ષક તેઓનું સન્માન રહેશે. તેમના 2 ઇનામો છે, 100 મીટર દોડમાં પણ પ્રથમ અને લાંબી કૂદમાં પણ પ્રથમ. એક સાથે બંને ઇનામો આપણે મીનાક્ષીબેનને આપી દઈશું. ત્યારબાદ ઝાલા મહેન્દ્ર આર લાંબી કૂદમાં પ્રથમ આવે છે. ત્યારબાદ આપણા જિલ્લામાં જ જે ધોરણ 8 થી 12 ની અંદર દ્વિતીય આવ્યા છે તેવા વિદ્યાર્થીઓનું આપણે સન્માન કરીશું. તેમાં પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં રાવલ અરુણવી ધોરણ 7 ની અંદર પ્રથમ આવે છે. રાવલ અરુણવી પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં ધોરણ 7માં. ત્યારબાદ ધોરણ 8 ની અંદર ભટ્ટી જોયા એસ. ધોરણ 8 ની અંદર ભટ્ટી જોયા એસ તે પણ બીજા નંબરે ઉત્તીર્ણ થયા છે. ધોરણ 9 ની અંદર સુથાર સમર્થ યુ પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં ધોરણ 9માં સુથાર સમર્થ યુ
ત્યારબાદ ધોરણ 10ની અંદર પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં જ પરમાર જીયા એસ પ્રથમ આવે છે. સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાની અંદર પરમાર જીયા એસ પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં ધોરણ 10માં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ધોરણ 11માં પ્રજાપતિ મીત એ પ્રજ્ઞાચક્ષુ વિભાગની અંદર પ્રથમ નંબર. પ્રજાપતિ મીત એ ધોરણ 11. ત્યારબાદ ધોરણ 12ની અંદર પ્રજ્ઞાચક્ષુ દ્વિતીય ચાલે છે. ભગોરા ચેતનાબેન બી પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં દ્વિતીય નંબર ધોરણ 12ની અંદર. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભગોરા ચેતનાબેન બી પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં ધોરણ 12માં પ્રથમ નંબર. આપણે ખૂબ ખૂબ વધારીશું. આ દીકરી ટોટલી બ્લાઇન્ડ છે. ત્યારબાદ શ્રવણબંધ વિભાગની અંદર બીજા ક્રમે આવે છે રાવલ મહિમાબેન સુરેશભાઈ ધોરણ 9માં શ્રવણબંધ વિભાગમાં બીજો નંબર પ્રાપ્ત કરે છે. પરમાર રાગનેશ ડી બીજો નંબર પ્રાપ્ત કરે છે. પરમાર રાગનેશ ડી આઈડી વિભાગ ધોરણ 7 થયા છે. આઈડી વિભાગમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે. ધોરણ 9માં આઈડી વિભાગમાં દ્વિતીય નંબર રાવળ અંજના બી. ધોરણ 9માં આઈડી વિભાગમાં દ્વિતીય નંબર રાવળ અંજના બી. આઈડી વિભાગમાં ધોરણ 10માં દ્વિતીય નંબર પટેલ રિદ્ધિ એન. પટેલ રિદ્ધિ એન. ત્યારબાદ ખેલ મહાકુંભની અંદર રાજ્યમાં જેણે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યા છે તેવા ખેલાડીઓને આપણે આવેલા છે. રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ડાભી પવન બી. એના ટીચર લઈ ગઈ છોકરા તૃતીય નંબર વાળા વિદ્યાર્થીઓનું આપણે સન્માન કરીશું. તો પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં ચેનવા અંસુયાબેન એમ ધોરણ 7માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. ત્રીજો નંબર આપણે ત્રીજા નંબર વાળા વિદ્યાર્થીઓને સન્માનીશું. ચેનવા અંસુયાબેન એમ પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં ધોરણ 7માં ત્રીજા નંબર. ત્યારબાદ ધોરણ 8માં ત્રીજા નંબરે ખાટ રેહાન એમ પ્રજ્ઞાચક્ષુ વિભાગ. ખાટ રેહાન એમ પ્રજ્ઞાચક્ષુ વિભાગ ધોરણ 8. ત્યારબાદ બટ અરશદ હુસેન એજ બીઆઈમાં ધોરણ 9માં ત્રીજો નંબર. ત્યારબાદ ઝાલા ઈશાબેન એજ પ્રજ્ઞાચક્ષુ વિભાગ ધોરણ 10માં ત્રીજો નંબર. ઝાલા ઈશાબેન એજ પ્રજ્ઞાચક્ષુ વિભાગ. ત્યારબાદ ચૌધરી પ્રિયાંશુ બી. ત્યારબાદ શ્રવણબંધ વિભાગમાં ધોરણ 7ની અંદર ત્રીજો નંબર દાયાણી મયુર એ. દાયાણી મયુર એ. આ વાત જવાન નથી ના પડતી તો તમે કેમ આમ કરો છો? ત્યારબાદ ધોરણ 8માં ત્રીજો નંબર ધોરણ 9ની અંદર સોલંકી કિસ્મતબેન આર. સોલંકી કિસ્મતબેન આર 12મા ધોરણમાં ત્રીજો નંબર. હવે આપણે ખેલ મહાકુંભમાં રાખીએ. ત્યારબાદ આઈડી વિભાગમાં 800 મીટર દોડની અંદર ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે ઝાલા નીતુબા સિંહ. ઝાલા નીતુબા સિંહ ખેલ મહાકુંભમાં 800 મીટર દોડમાં તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે. પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં ડામોર તેજલ અંગરાજી ચક્રફેંકમાં રાજ્યમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. ડામોર તેજલ અમરાજી ચક્રફેંકમાં રાજ્યમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. અંગ્રેજીમાં સુંદર સેન્ટેન્સ છે કે it is better to have something and try. આપણે આજે સુંદર બિલ્ડિંગમાં બેઠા છીએ. બિલ્ડિંગના આચાર્યભાઈ કોન્ટ્રાક્ટર છે અને આપણને આપણા દિવ્યાંગ બાળકોને ક્યાંય પણ તકલીફ ના પડે એ રીતનું ધ્યાન રાખીને આ બિલ્ડિંગનું તેમણે નિર્માણ કર્યું છે. એવી વાત કરું પણ ચાલે
કે આપણે જે કંઈ કાર્યક્રમ કરી રહ્યા છીએ એ ખરેખર વંદનીય તેમજ એમાં સહભાગી છે બધાને પણ વંદન કરવાનું બંધાય એવો કાર્યક્રમ જેનો કોઈ હાથ ના પકડે કોઈ ના કામ કરી શકે એવા બાળકોને કેળવવાના અને એમને આગળ વધારવાનું એમાં જેને પણ ઓગળી સીધી હોય એમના માટે આપણે બધાને વંદન કરવાનું આજે જ્યારે ખરેખર આપણા આજે પવિત્ર દિવસ પણ છે આપણો એના કરતાં વધારે પવિત્ર આ છે કે આપણે માનવ માટે અને માનવને પ્રદર્શિત કરવા માટે કામ કરી રહ્યા છે ત્યારે આ પ્રસંગે મહંતશ્રી એમની હર હંમેશા આમ તો જોઈએ તેમની બાબતની વાત કરી હતી કે ભાઈ કંઈક પુણ્ય કરીએ જેવું થાય એટલું વધારે કરીએ તો આવતા ભાવમાં સારું મળે એમ અહીંયા જે કંઈક થયું છે કંઈક ભૂલના કારણે એમને વેઠવું પડ્યું હોય કંઈ એવું ન બન્યું હોય કે ગુનો કર્યો હોય પણ ક્યાંક ભૂલ થઈ હોય અને છતાં એમને ભોગવવી પડી હોય અને એને હાથ પકડીને ઊંચા કરવાની વાત કરી છે એવા મહંતશ્રી એવા જ આપણા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ તેમજ પ્રમુખ ગોપાલસિંહજી તેમજ તથા ટ્રસ્ટના સર્વ પદાધિકારીઓ અને એના કરતો ટ્રસ્ટમાં કામ કરતા કર્મચારીઓ અને એનાથી વિશેષ જો આ વિદ્યાર્થીઓ ના હોત આપણે બધા ના હોત એટલે ભલે કદાચ આપણને એમને સજા કરી હોય એમ સમજતા હોય કોઈ પણ હું એનાથી બધાની પુણ્યની વાત કરું છું કે એ છે તો આપણે બધા અહીંયા ભેગા થયા છે તો આપણને કંઈક મદદ કરવાની ઈચ્છા થાય છે તો મદદ કરી છે ત્યારે ખરેખર આવું પુણ્યનું કામ કરવું એ સામાન્ય વાત નથી પણ ક્યાંક ને ક્યાંક આમ તો દિલીપભાઈ સ્વાભાવિક આપણને મળ્યા છે પ્રમુખ તો મારી દ્રષ્ટિએ તો કદાચ કલ્પના પણ કરી શકું ઘણી વખત વિચાર પણ કરતો કે દિલીપભાઈ ક્યાંથી અહીંયા હોઈ શકે પણ છતાં એમને જે કંઈ માતાજી અથવા તો ભગવાને શક્તિ આપી હોય અને જે પ્રકારે અહીંયા આવ્યા હોય અને આપણે સૌના માટે મદદરૂપ રહ્યા એવા દિલીપભાઈ જ્યારે કામ કરે છે ત્યારે ખરેખર વંદન કરવું થાય તો ગોપાલસિંહને તો મોટા મોટા કોન્ટ્રાક્ટર ચલાવવાનું છતાં અહીંયા આવે છે ત્યારે ખરેખર મનથી એમ થાય કે કંઈક ને કંઈક એમને પણ પુણ્યનું કામ કરે છે કે આવતા જન્મમાં પણ એનું ફળ મળે એવી અપેક્ષા બધાની હોય છે અહીંયા બેઠા છે એમાં બધાની પણ અપેક્ષા હોય છે ત્યારે ફરીથી વિશેષ ન કહેતો એટલું જ કહું કે સાહેબે જે વાત કરી હતી અને જેમને આજે ભાઈઓ નાખ્યો પણ આપણે બધા એને ચૂકી રહ્યા છે ત્યારે પ્રક્ષેપે પણ બંધન કરવાનું મન થાય છે એટલા માટે એમની જે કંઈક સેવાનું કામ કર્યું છે ધન્યવાદ લાયક છે એમાંથી ઘણા બધા નોકરી પણ કરે છે સર્વિસ પર પણ જાય છે પરંતુ જેનું કોઈ નથી એનો આધાર છે એના આધારમાં ક્યાં બધાને કહીને છે એવા સાહેબને પણ વચન કરવાનું મન થાય આમ તો કામ તો બધા કરતા હોય છે પૈસા પણ બધા કમાતા હોય છે કોઈ કશું સાથે લઈ જવાનું હોતું નહીં હમણાં કોઈ એમ કે આમાં દાન આપજો આપો દાન તો એની ઈચ્છા હશે આવશે દાન એ સેકન્ડ મુદ્દો છે પણ મૂળ ધ્યેય છે જે માનવને કરવાનું અથવા તો બાળકોની ઘડી અને એમની જિંદગી બનાવવાનું એ પુણ્યનું મોટું કામ છે એમાં જેને પણ ઓગળી જિંદગી હોય એ બધાની ભગવાન ખૂબ મદદ કરે ખૂબ આગળ વધે એવી અપેક્ષા પણ રાખું છું અને આજે જે આ બાળકો જ્યારે નેશનલ સુધી ગયા હોય અને એ અમે જ્યારે સન્માન કર્યું ત્યારે અમને પણ ગૌરવતા છે કે આપણા તાલુકાના આપણા જિલ્લાના બંને જિલ્લાઓના વિદ્યાર્થીઓ નેશનલ લેવલે જોય એ આપણા માટે પણ ગૌરવ છે ત્યારે ખરેખર આવા તાલાઓ પેદા કરી આ સંસ્થાએ જે નામના મેળવી છે અતિ વિશેષ છે ખોટું કંઈ ઓછું નથી ફરીથી આપ સૌને પણ વંદન કરું છું અને મહંતશ્રીને પણ વંદન કરું છું અને વિદ્યાર્થીઓને પણ વંદન કરું છું કે તમે ખૂબ પ્રગતિ કરશો તમે તો ઘણા તો 100% નહીં જોઈ નહીં શકાતું હોય અને છતાં પ્રગતિ કરવી અને આગળ જવું એ સામાન્ય વાત નથી ત્યારે આપ બધા પ્રગતિ કરી સર્વોપરી શિખર પાર કરો એવી ભગવાનની પ્રાર્થના ફરીથી આપ મને કહેવાની તક મળી બે શબ્દો બોલવાની તક મળી આપ સૌએ મને સહન કર્યું એ બદલ આપનો જેટલો આભાર માનું એટલું છે ઓછો છે ફરીથી આપ સૌનો આભાર માનું નિર્ભર છું જય હિન્દ જય ભારત તથા દરેક અગ્રણી ભાઈઓ તથા આજના આ પાવન પ્રસંગે ખૂબ સરસ બધાએ લેક્ચર આપ્યું વ્યક્તિઓ રજૂ કર્યું એ પ્રસંગે એક દેશભક્તિ ગીત રજૂ मेरा मुल्क मेरा देश मेरा ये वतन शांति का उन्नति का प्यार का चमन जिसके वास्ते निसार है मेरा मन मेरा तन ऐ वतन ऐ वतन ऐ वतन जाने मन जाने मन जाने मन मेरा मुल्क मेरा देश मेरा ये वतन शांति का
जीने का चलन ए वतन ए वतन ए वतन जाने मन जाने मन जाने मन मेरा मुल्क मेरा देश मेरा ये वतन शांति का उन्नति का प्यार का चमन अपने इस चमन को स्वर्ग हम बनाएंगे कोना कोना देश का हम तो जगमगाएंगे होगी शांति चारों ओर होंगे सब मगन ए वतन जाने मन जाने मन जाने मन मेरा मुल्क मेरा देश मेरा ये वतन शांति का उन्नति का प्यार का चमन जय हिंद भारत माता की उपस्थित अपना मुख्य मेहमान एवं श्याम सुंदर जी महाराज अपना लोकलाड़ीला नेता आरोग्य सभ्यों आमंत्रित में भारत विकास परिषद અને अन्य सीनियर सिटीजन्स तमाम आमंत्रितों आ संस्थाना बाळको वालीओ विद्यार्थी અને સ્ટાફ આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આપ સૌએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે સાથ અને સહકાર આપ્યો એ ખૂબ જ અવર્ણનીય અને અદ્ભુત છે તો આ તબક્કે શ્યામ સુંદરજી મહારાજ સાહેબનો દીપસિંહજી રાઠોડ સાહેબ તથા અત્રે ઉપસ્થિત તમામ નાના મોટા કાર્યકરો અને વિદ્યાર્થીઓ વાલીઓ તમામનો આભાર માનું છું શિક્ષકગણ અને સર્વે આ કામમાં જોડાયેલા છે એ તમામનો આભાર માની અને વિનમું છું. ખૂબ ખૂબ આભાર.